તું પંડિતાઈ જેવો વચન બોલે છે, પ્રજ્ઞાવાદ બોલે છે. ગુજરાતીમાં આપણે કેવું હોય તો તું દોઢ દાપણ કરે છે એવું કહેવાય. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન કે તું પ્રજ્ઞાવાદ જેવી વાતો કરે છે, પંડિતાઈની વાતો કરે છે, પણ તું અજ્ઞાની છો. કારણ કે જે વસ્તુનો શોક કરવા જેવો નથી એનો તું શોક કરે છે. કેમ? એમ કહીને શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે તું ક્યારેય નહોતો એવું પણ નથી. તું પહેલા પણ હતો, અત્યારે પણ છો અને પછી પણ રહેવાનો છે. પછી વાત કરી કે આ જે રાજાઓ છે ને એ બધા પણ પહેલા હતા, અત્યારે પણ છે અને પછી પણ રહેવાના છે. અને મારી વાત કરું તો હું પણ પહેલા હતો અને અત્યારે છું અને પછી પણ રહેવાનો છું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તને એમ છે કે મારા સગા સંબંધીઓ નહીં રહે, બધા નાશ પામી જશે, પણ આ કોઈ નાશ પામવાના નથી. ભારતીય સંસ્કૃતિની અંદર જે મૂળની અંદર આત્માનું જ્ઞાન પડેલું છે એનાથી શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ઉપદેશની શરૂઆત કરે છે. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.